હવે આગળ વાત કરીએ તો ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, કેસર કેરી, તલ, અડદ સહિતના પાકને નુકસાનની ભીતિ। ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદ વરસે તો મોટા પાયે નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। જો જિલ્લામાં કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોને સૌથી વધુ નુકસાન વેઠવું પડશે। ખાસ કરીને ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે। હાલમાં કેસર કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે અને આગામી દિવસોમાં તેની વાવણી શરૂ થવાની છે, ત્યારે વરસાદ અને વાવાઝોડું કેરીના પાકને જમીનદોસ્ત કરી શકે છે। આર્થિક રીતે ખૂબ જ મહત્વનો ગણાતો કેસર કેરીનો પાક નાશ પામે તો ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે। કેસર કેરી ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાક તરીકે લેવાયેલા અડદ, તલ અને અન્ય કઠોળ પાકોને પણ આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાનો ભય છે। ઘણા ખેડૂતોના ખેતરોમાં આ પાકો તૈયાર થઈ ગયા છે અથવા પાકવાની સ્થિતિમાં છે। આવા સમયે વરસાદ પડે તો પાકની ગુણવત્તા બગડી શકે છે, ઉત્પાદન ઘટી શકે છે અને તૈયાર પાક ખેતરમાં જ સડી જવાનો ભય રહે છે। ગીરના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાના ભયથી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। મબલક ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ખેડૂતો હવે આર્થિક ફટકાનો સામનો કરવાની ડરથી ચિંતિત છે। તેમની મહિનાઓની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આ કપરી પરિસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો કુદરત પર આધાર રાખીને બેઠા છે। તેઓ આકાશ સામે મીટ માંડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે કમોસમી વરસાદ ન વરસે અને તેમનો પાક સલામત રહે, જેથી તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને દેવામાંથી બચી શકે। આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને કમોસમી વરસાદનું સંકટ ટળશે કે કેમ તેના પર સૌની નજર રહેશે, પરંતુ હાલ તો ગીર સોમનાથના ખેડૂતોના માથે કમોસમી વરસાદનું સંકટ તોરાઈ રહ્યું છે।